કઠલાલ પોલીસે સરકારી જમીન બાબતે ઠગાઈના ગુનામાં 2 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી। કઠવાડાના જીઆઈડીસીમાં ફેબ્રિકેશનમાં કંપનીની માલિકને 2 લોકોએ ઠગ્યા હતા। સરકારી જમીન સસ્તા ભાવે આપવાની લાલચ આપી 1 કરોડ 10 લાખ પડાવ્યા હતા। યુસુફ ઉર્ફે રાજુ રસુલ વોરાએ પોતાની ઓળખ નાયબ મામલતદાર તરીકેની આપી હતી। ઈસનપુર ગુનામાં ઝડપી પાડેલા આ 2 ઠગ લોકોને કઠલાલ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે તપાસ અર્થે લાવી। આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ 2 ઠગ લોકોના કરોડો રૂપિયા પચાવી પાડવામાં સ્કીમ અપનાવતા હતા। ઠગાઈ કરનાર યુસુફ ઉર્ફે રાજુ રસુલ વોરા અને એકતાબેન સામે કઠલાલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ। હિમાંશુ વ્યાસ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, કઠલાલ। ગઈકાલ તારીખ 12/12/24ના રોજ કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી શ્રી સંદીપભાઈ દલપતભાઈ પંચાલ, જે નિકોલ અમદાવાદના રહેવાસી, એમને ફરિયાદ આપેલ છે। એ મુજબ 2020ની સાલમાં એમની સાથે યુસુફભાઈ ઉર્ફે રાજુભાઈ રસુલભાઈ વોરા, જે આણંદના રહેવાસી છે, અને બીજા કોઈ એકતાબેન છે, એની વધુ ડિટેલ નથી, એમને એ લોકોએ ખલાલ ખાતેની જમીન બતાવીને કે આ સરકારી જમીન છે અને એ તમને મેં તમારા નામ ઉપર વેચી બતાવીશું, એના પછી પૈસા ભરવા પડશે સરકારમાં, એ રીતે એમની સાથે છેતરપિંડી બનાવેલી અને સરકારી ખોટી પહોંચો બનાવેલી। એ બાબતે આઈપીસી કલમ 406, 420, 465, 467, 468, 120B મુજબનો ગુનો રજીસ્ટર થયેલ છે અને ગુનાની તપાસ ચાલુમાં છે।